નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગ્રામ પંચાયતના સભાખંડમાં પાણી સમિતિના સદસ્યોની મિટિંગ મળતા ગ્રામ પંચાયત સદસ્યોએ રોષ વ્યક્ત કર્યો। ગ્રામ પંચાયતમાં મિટિંગ હોય ત્યારે બોલાવતા નથી અને વોર્ડમાં થયેલ કામગીરી અંતર્ગત પ્રમાણપત્ર આપવાનું કહો છો તેમ કહી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજે લખતર ગ્રામ પંચાયતમાં લખતર ગ્રામ પંચાયત સદસ્ય પ્રવીણભાઈ મારુણિયા દ્વારા જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત પાણી સમિતિની બેઠક ગ્રામ પંચાયત મહિલા સરપંચ રંજનબેન ગંગારામભાઈ પટેલના વહીવટદાર પતિ ગંગારામભાઈ ડાયાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી। ત્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેમને તલાટી ચેતનભાઈ જાદવ પાસે આ શેની મિટિંગ છે તેની જાણકારી માગી હતી। ત્યારે મિટિંગમાં ગ્રામ પંચાયત પાણી સમિતિના સદસ્યો ઉપસ્થિત હતા અને હાલમાં લખતર ગામમાં એક સાંજે ત્યારે તે તૂટે તેવું પાઇપલાઇનનું લીકેજ રિપેર કરતા કોન્ટ્રાક્ટર પણ ઉપસ્થિત હતા। તેમ છતાં આ મિટિંગ પાણી સમિતિ નથી તેમ જણાવવામાં આવતા તેઓ રોષે ભર્યા હતા। આજે ગ્રામ પંચાયત સદસ્ય પ્રવીણભાઈ મારુણિયાએ જણાવ્યું હતું કે લખતર ગામમાં છેલ્લા 1 કરતાં વધારે વર્ષથી પાણીની પાઇપલાઇનનું કામ ચાલે છે અને લખતર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ રંજનબેનના પતિ વહીવટદાર ગંગારામભાઈ પટેલ પોતે બધો વહીવટ કરે છે। ત્યારે કામ પૂરું થવા આવ્યું ત્યારે પ્રમાણપત્ર ઘરે મોકલાવીને તમારા વિસ્તારમાં કામ થઈ ગયું છે કે તેની સહી કરી પ્રમાણપત્ર પરત મોકલાવે લેખિત મોકલાવે છે। તો 2 વર્ષ જેટલા સમય જેટલું કામ ચાલ્યું કેમ કોઈ વિસ્તારના સદસ્યને પૂછ્યું નહીં કે તમારા વિસ્તારની હાલત શું છે। અત્યારે પાણી સમિતિના સદસ્યોની ઉપસ્થિતિમાં મિટિંગ મળી છે તેમ છતાં પાણી સમિતિની મિટિંગ નથી તેમ જણાવવાનું કારણ શું તેમ કહી તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજે લખતર ગ્રામ પંચાયત કચેરી ખાતે પાણી સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા સરપંચ હાજર નહોતા અને તેમના પતિના અધ્યક્ષસ્થાને આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। અને આ મિટિંગમાં હું ગ્રામ પંચાયતનો સદસ્ય હોવા છતાં મને જાણ પણ કરવામાં નથી આવી અને જ્યારે પ્રમાણપત્રની જરૂર હોય ત્યારે અમને ટોર્ચર કરે છે, પરાણે પ્રમાણપત્ર આપવા અમને ટોર્ચર કરવામાં આવે છે। તો પાણી સમિતિની મિટિંગ હોય ત્યારે કેમ અમને જાણ કરવામાં નથી આવતી અને આવું ક્યાં સુધી ચાલશે? ગ્રામ પંચાયત કચેરીમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે કલેક્ટર સાહેબને મેં રૂબરૂ મુલાકાત કરીને રજૂઆત કરી છે, છતાંય એને પણ 1 વર્ષ થઈ ગયું છતાંય સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવતા નથી અને ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચનો પુત્ર ગમે ત્યારે દારૂ પીને ધમાલ મચાવતો હોય છે, છતાં પણ તલાટી દ્વારા પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી। તો હવે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે કે નહીં? અસ્તુ જય હિન્દ।